हाय हेलो जय श्री कृष्ण। आज जो अमे अळवीना पानना ढोकळा बनावीए छीए तो पथारो करीने बैठा छीए घरमां बधाय। हूँ ने मम्मी मार्केट शाकभाजी लेवा गया था ने तो मने अळवीन पान गमी गया। मैं कीधुं आ बहु सरस ना छे, आज ताजा ताजा ने मोटा बधा तो मैं कीधुं आज लई ज लईने ढोकळा बनावी ज नाखे। मम्मी के पण अत्यारे मोडું થઈ ગયું ઈ के मैं भले ने थयुं थोडું काम के आम कलाक बे कलाकनो फेर पड़शे पण आज तो ढोकळा खावा छे के हारू लई ले। પછી લઈ આવ્યા અને ઘરે ધોઈને આ બધું કામકાજ જો ચાલુ કરી દીધું છે। ત્યાં તો અમારા બાજુવાળા બેન આવ્યા કઈક બંગડી બનાવી ને તો બતાવવા માટે, તો મેં કીધું આ સરસ ની બનાવી છે તો વળી પાછા આ બાજુ આવ્યા। આ બાજુ ફરીને એને મને બતાવી, મને કે જો કેવી થઈ, મેં કીધું બહુ સરસ થઈ છે। પછી ગયા એટલે અમે પાછું અમારા કામે વધુ વળગા વાતું કરીને। પછી મમ્મી કે ચણાનો લોટ કે ઘટે એમ લાગે છે, મેં કીધું એ તો હું પાછો બનાવી દઈશ, ઓછો થયો હોય તો, પણ તું અત્યારે છે એટલું તો પૂરું કરી દેવું। મા દીકરી બે વાતું કરતા હતા કામ કરતા જતા હતા। ઈ તો એવું લાગતું હતું કે ચણા લોટ નો માવો ઘટશે, પણ એવું કઈ છે નહીં, બાકી કમ્પ્લીટ માપો માપ થઈ ગયું હતું। પછી અમે ધીમે ધીમે બધા પાંદડા ને બધું કમ્પ્લીટ થઈ ગયું ને પછી બાફવાનું ને એની પ્રોસેસ હાલતી હતી। મમ્મી કે હું થોડુંક બાકી છે પાંદડા, તા ઈ કે હું પૂરા કરીને કે મૂકી દઉં બાફવા માટે, તારે ચટણી કરવી હોય તો તું કરવા માંડ, એવું મા દીકરી બે વાતું કરતા હતા। મેં ખારું હાલો હવે તો આમે ઢોકળિયું ભરાવા આવ્યું છે ને હવે 2-3 પાંદડા બાકી રહ્યા છે, હવે કઈ જાજા છે ને એટલે હું વઈ ગઈ ચટણી કરવા। લીંબુ લીધા ને ધોયા ને બધો બાકીનો મસાલો કાઢતી હતી, મરચા નાન તે ને ઈ બધું કર્યું। મમ્મી કે મારા માટે ઈ કે લીમડો કાઢજે વઘારમાં જોશે, મેં હાલો હારવાર કાઢી જ નાખું। પછી મેં મરચા કાઢ્યા જેટલા જોતા હતા એટલા ચટણી બનાવવા માટે, બાકીનું બધું આદુ ને ટમેટું ને એવું બધું લઈને પછી મેં મૂકી દીધું। મેં કીધું હારું હાલો હવે પથારો રે નહીં એટલો। પછી હું સુધારવા વળગી ગઈ, બધું મરચા સુધાર્યા। અચ્છા ચટણી વગર હાલે તો નહીં, રસ પાતરા ખાવા હોય એટલે ચટણી તો પેલા જ હોય। રળિયા પટ્ટી વધી જાય ને વાથી માં જાવું વાથી માં જાવું, ઓલું કરવું ઓલું કરવું, વળી ટમેટું સુધાર્યું વળી નખમાં લાગી ગઈ છરી। મેં કીધું જોવું તો પડે ને કેટલુંક લાગ્યું, તા તો બહુ વાંધો નતો આવ્યો, હાયલું હાલો। હવે વળી પાછું વહી ગયું આદુ સુધારવા, ઈ બધું કરી નાખ્યું છાલ ઉતારીને। પછી દાણા નાખીને એને કમ્પ્લીટ કરી નાખી। ધાણા ભાજી ધોવા જવાની હતી, મિક્સર કાઢ્યું, મિક્સર કાઢીને પછી મેં કીધું પીસી જ નાખું ચટણી એટલે કામ પતી જાય। એક ખોટું કોણ હવે એના હાટું 10 મિનિટ પછી રાહ જોવે। પછી બીજા અલગ અલગ કેટલાય કામ નીકળે, ઈ કરવા હોય તો કરવા થાય ને, અને કઈ કામ ના નીકળે તો નિરાયતે બેસીને મોબાઈલ તો છે જ આપણે ટાઈમપાસ નું સાધન। પછી એને ધાણા ભાજી ધોઈ ને વળગી ગયા સુધારવા। એક તો ભીની ભીની હતી તે તાજે તાજી ચોટી જતી હતી હાથમાં, ઉખેડી વળી પાછી એને। પછી નાખ્યું લીંબુ ને એવું બધું, લીંબુ તો નાખવું જ પડે, ટેસ્ટ એના વગર તો હાલે નહીં। બાકી બધા મસાલા નાનતે ને એ નાખવાના બાકી હતા તો મેં કીધું પેલા લીંબુ ને એવું નીચવી લઉં પછી બીજું કામ થાય। ખાંડ તો રહી જ ગઈ, હા જો ખાંડ નાખવાની બાકી હતી, બાકી મસાલા બીજા નાખ્યા, ચટણી ધાણા જીરું નિમક, પછી બરફ નાખવાનો બાકી હતો, 2 ટુકડા બરફ ના નાખ્યા એટલે મસ્તીની ચટણી થઈ જાય। કલર એવો ને એવો રે, કલર ન કરે ને ટેસ્ટમાં સારું થાય। બરફ વગર હું ચટણી કરું જ ન, તમે લોકો કરો કે નહીં કોમેન્ટ તો કરજો ખબર પડે। પછી મેં ચટણી પીસીને મમ્મી બધું આડાવડું મૂકતી હતી, સાફ સફાઈ કરતી હતી, ત્યાંથી બધા પથારા હતા એ ઉપાડવાના હતા ને તમારી ચટણી તૈયાર થઈ ગઈ, આપણે પીસાઈ ગઈ ચટણી, મસ્તીની થઈ ગયો ચટણી, કલર બલર આવી ગયા, ટેસ્ટમાં સારી હતી ચટણી। તમે લોકો ચટણી બનાવો ત્યારે બરફનો ટુકડો નાખો છો કે નહીં, જરાક કોમેન્ટ કરીને કહેજો તો ખરી, કઈ રેસીપી અલગ હોય તો જણાવજો। અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, ફોલો કરજો।